તો કેમ છો અધિકારી મિત્રો? આજે આપણે એટલે કે 3 મે 2026 ના રોજ એમસીક્યુ લઈને આવ્યા છે કરંટ અફેરના ટોપ 10 એમસીક્યુ. આ એક નવી સિરીઝ ચાલુ કરી છે, તો તમારો પ્રતિભાવ ખાસ કરીને આપજો, કારણ કે આમાં ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના આપણે એમસીક્યુ સ્વરૂપે લઈને આવીશું. જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય, પૂછાવા યોગ્ય હોય એવા જ પ્રશ્નોની આપણે માહિતી કરશું. આગળના પેપરોનું એનાલિસિસ કરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે 12 ક્વેશ્ચન કાઢ્યા છે. તો તમારો મહત્વનો 2 થી 3 મિનિટનો ટાઈમ આપી અને ખાસ ફાસ્ટ એક રિવિઝન પણ તમને થઈ જાય અને બધી કમ્પ્લીટ થઈ જાય. તો આજે પહેલા દિવસ એટલે કે 3 મે 2026 થી આપણે શરૂઆત કરી દઈએ. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2026 ક્યારે મનાવ્યો હતો? તો આપણે આ 25 એપ્રિલના રોજ મનાવી ચૂક્યા છે. ઇમ્પોર્ટન્ટ બને છે. શહેરી સહકારી બેંકોના ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કઈ સંસ્થાએ મિશન સમક્ષ શરૂ કર્યું છે? તો આરબીઆઈ શરૂ કર્યું છે. આરબીઆઈ રિઝર્વ બેંકે. ઇમ્પોર્ટન્ટ છે. જોર્ડન ભારતની આગેવાની હેઠળ કઈ પહેલમાં જોડાયું છે? તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, સીડીઆરઆઈ અને જીબીએ, આ તમામ જે ભારત દ્વારા ચલાવવામાં આવેલી પહેલો છે ને, એમાં જોડાયેલું છે જોર્ડન. તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ગંગા એક્સપ્રેસ વેનું લોકાર્પણ પણ કર્યું છે? તો ઉત્તર પ્રદેશમાં લોકાર્પણ કર્યું છે. 500 થી કંઈક વધારે આ કિલોમીટરનો સૌથી મોટો ઉત્તર પ્રદેશનો એક્સપ્રેસ છે. તાજેતરમાં સુર જોશના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026 કોને આપવામાં આવ્યો છે? તો સુમિત્રા ગુહા અને પંડિત લક્ષ્મણને આપવામાં આવ્યો છે, સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ. ભારતીય સેનાએ કયા રાજ્યમાં પ્રગતિ કવાયતનું આયોજન કર્યું છે? મેઘાલયમાં કર્યું છે. ખાસ કરીને મેઘાલયના ઉમરોઈમાં, અને બહુરાષ્ટ્રીય કવાયત હતી આ. કયા ખેલાડીને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલમાં મતદાન સભ્ય તરીકે જોડાયા છે? પીવી સિંધુ જોડાયા છે. ખાસ કરીને બેડમિન્ટન રમી રહેલા પહેલા વ્યક્તિ બની રહ્યા છે જે કાઉન્સિલમાં પણ જોડાયેલા હોય. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા રજૂ કરેલ ભારતની પ્રથમ ખાનગી વાણિજ્યક ઓર્બિટર રોકેટનું નામ શું છે? તો વિક્રમ-1 છે. જૂન 2024ની એન્ડમાં લોન્ચ કરે એવી ધારણા અહીંયા આપી છે. કઈ ભાષાની ફિલ્મ જીવ અને એપ્રિલ મે 99 ક્રાંસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવ્યું છે? તો મરાઠી 2 ફિલ્મો છે. ઇમ્પોર્ટન્ટ છે અને ડાયરેક્ટરને બધી યાદ રાખવું. તાજેતરમાં જ કયા ખેલાડીને IBSF વર્લ્ડ બિલિયન્સનો તાજ મળ્યો છે અથવા તો પહેર્યો છે? તો સૌરવ કોઠારીએ પહેર્યો છે, પંકજ અડવાણીને હરાવીને. તો ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. તો ક્લાસ કમ્પ્લીટ થઈ ગયો આપણો. મજા આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો, અને દિલથી તમારો આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.